નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 2 ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલાં તમારા કોર્સ ઓફર સંબંધિત કોઈ પણ માહિતીની જાણકારી જોઈતી હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે એમાં તમે કોલ કરી શકો છો અને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. ક્લિયર? તો વધારે ચર્ચાઓ ન કરતા શરૂ કરી દઈએ આપણો આજનો 2 ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેરનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આપણી પાસે એવો છે કે હાલમાં જ 2026-27 માટે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, આ IMO શેના માટે છે? ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન માટે. ની પરિષદમાં નીચેનામાંથી કયો દેશ ફરી વખત ચૂંટાઈ ગયો છે? તો વર્ષ આપેલું છે 26-27 અને એના માટે ફરી વખત ભારત ચૂંટાયું છે, તો ઓપ્શન બી આપણો આન્સર થશે. અને જંગી બહુમતી સાથે સૌથી વધારે મત સાથે છે ભારતે વિજય મેળવ્યો છે, તો આપણા માટે ગર્વની બાબત છે. IMOના પરિષદની અંદર ફરી વખત ચૂંટાયું છે આપણો દેશ ભારત સૌથી વધારે મત સાથે. પૂછી શકે તમને આનું પૂરું નામ, તો ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, આનું પૂરું નામ છે. હેડક્વાર્ટર એનું યુકેમાં લંડનમાં આવેલું છે. ક્લિયર? બાકી વાત કરું તો IMO છે, IMO એની સ્થાપના 1948માં થઈ હતી અને એ કાર્યરત ક્યારે થયું? એ કાર્યરત થયું 1959માં. બે વસ્તુ યાદ રાખવી ન હોય તો વાંધો નહીં, 1948માં સ્થાપના થઈ એ યાદ રાખો તો પણ ચાલશે. ઓકે, મુખ્ય હેતુ શું છે? સમુદ્રી સુરક્ષા, નાવિકોની સુરક્ષા અને સમુદ્રી પ્રદૂષણો છે એને રોકવા આનો મુખ્ય હેતુ છે. હાલમાં 40 સભ્યો આ પરિષદની અંદર છે. ઓકે, ટોટલ આની પરિષદની અંદર જે હોય ને તેમાં ટોટલ 40 સભ્યો હોય. પરિષદ 3 કેટેગરીમાં વહેંચાયેલી હોય, A, B અને C. એમાં ભારત B કેટેગરીમાં ચૂંટાયું છે, સમુદ્રી હિત ધરાવતા દેશોની અંદર. ક્લિયર? એના પછીનો છે ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ પુરસ્કાર. આનાથી કોને સન્માનિત કર્યું છે? તો ઇન્ડિયન ઓફ ધ યર પુરસ્કાર મળ્યો છે જય શાહને, તો આન્સર આવશે જય શાહ. ઓપ્શન એ આપણા આન્સર થશે. બરાબર, અમિત શાહનો પુત્ર છે જય શાહ, અત્યારે ICCના ચેરમેન પણ છે. બરાબર, તો એમને અત્યારે ઇન્ડિયન ઓફ ધ યરનો પુરસ્કાર મળેલો છે. તો ઇન્ડિયન ઓફ ધ યર પુરસ્કાર જય શાહને મળ્યો છે. આ પુરસ્કાર એમને કઈ કેટેગરીમાં મળ્યો છે? તો એમને આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટની કેટેગરીમાં એમને પુરસ્કાર મળ્યો છે. ચેરમેન અને પ્રેસિડેન્ટ છે અત્યારે ICCના ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના. હેડક્વાર્ટર એનું યુએઈના દુબઈમાં આવેલું છે. ICCની સ્થાપના 1909માં થઈ હતી. એ વખતે સ્થાપના સમયે એનું નામ હતું ઇમ્પેરિયલ ક્રિકેટ કોન્ફરન્સ. 1965માં આનું નામ બદલ્યું અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ કર્યું અને ત્યારબાદ 1989માં આને આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ નામ આપ્યું હતું. બરાબર, જે વર્લ્ડ કપ હોય છે આપણા, એનું સંચાલન મોસ્ટલી ICC કરતું હોય છે. ઓકે, એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, પુરસ્કારનો હેતુ ક્રિકેટમાં સુધારા, નેતૃત્વ અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેનો પુરસ્કાર મળ્યો છે. ક્લિયર? તો બસ બીજું બહુ આમાં કંઈ ચર્ચા કરવા જેવું છે નહીં. યાદ રાખવાના જેટલા પોઈન્ટ હતા બધા તમને કહી દીધા. WPL જેને કહેવાય વુમન પ્રીમિયર લીગ. શું કહેવાય? વુમન પ્રીમિયર લીગ. ઓકે, તો 2026 માટે સૌથી મોંઘા ખેલાડી તરીકે કોને પસંદગી કરવામાં આવી છે? આની હરાજી થાય. ઓકે, અને આપણે બીજો શબ્દ એના માટે નીલામી પણ હિન્દીમાં સાંભળેલો હશે. નીલામી કે ને, મોટે ભાગે શબ્દ આપણે જે પ્રચલિત છીએ જે શબ્દથી, બરાબર, એ હરાજી શબ્દ છે. ઓકે, તો જ્યારે પણ બોલી લગાવવામાં આવે, બરાબર, તો એમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે, બરાબર, IPLમાં પણ એવી રીતે જ હોય છે, એવી જ રીતે WPLમાં પણ દરેક ટીમો છે ખેલાડીઓને પસંદ કરવા માટે રૂપિયાની બોલી લગાવે કે આના આટલા. બરાબર, તો એમાં દીપ્તિ શર્મા સૌથી મોંઘા ખેલાડી બન્યા છે. કેટલા કરોડમાં? 3.2 કરોડમાં એ વેચાયા છે. બરાબર, તો IPLના સૌથી મોંઘા ખેલાડી તરીકે દીપ્તિ શર્માની બોલી લગાવવામાં આવી હતી. 3.2 કરોડ છે, બરાબર, એમની બોલીની રકમ હતી. ઓકે, અને કોણે ખરીદ્યા? યુપી વોરિયરે એમને ખરીદ્યા છે. ઓકે, બાકી જે વુમન્સ પ્રીમિયર લીગ જે છે એની શરૂઆત થઈ 2023માં અને જે શરૂઆત થઈ હતી એ વખતે એનું ટાઇટલ જીત્યું હતું મુંબઈ ઇન્ડિયન્સે. બરાબર,
અને આનું સંચાલન કોણ કરે છે? ડબ્લ્યુપીએલ અને આઈપીએલ, બરાબર, ઇન્ડિયન પ્રીમિયર લીગ બંનેનું સંચાલન કરે છે બીસીસીઆઈ. ઓકે, સો આઈસીસી નથી કરતું, અહીંયા બીસીસીઆઈ કરે છે, ભારતનું ક્રિકેટ બોર્ડ કરે છે. ઓકે, ચાલો એના પછી નાગાલેન્ડનો કેટલામો સ્થાપના દિવસ છે? પહેલી વાત, નાગાલેન્ડનો સ્થાપના દિવસ 1 ડિસેમ્બરે છે. ઓકે, તો ગઈકાલે જતો રહ્યો નાગાલેન્ડનો સ્થાપના દિવસ. ઓકે, અત્યારે એનો 63મો સ્થાપના દિવસ છે, તો આન્સર આવશે 63. હાલમાં જ નાગાલેન્ડના 63મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. ઓકે, અને નાગાલેન્ડ ભારતનું અત્યારે એ સમયે 16મું રાજ્ય હતું. બરાબર. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયો છે, રાજ્યપાલ જગદીશ મુખી નથી. બરાબર, બદલાઈ ગયા છે, એ ધ્યાન રાખજો. બરાબર, કોણ છે અત્યારે હાલમાં જે નાગાલેન્ડના રાજ્યપાલ છે? એમનું નામ શું છે? એમનું નામ છે અજય કુમાર ભલ્લા. ઓકે, તમને યાદ રાખજો. બાકી નાગાલેન્ડની રાજધાની બધાને આવડે જ તે, કોઈમાં રાજધાની છે. વિશ્વ એડ્સ દિવસ એની ઉજવણી ક્યારે થઈ હતી? વિશ્વ એડ્સ દિવસ આ પણ 1 તારીખે જતો રહ્યો, 1 ડિસેમ્બરે. આન્સર આવશે 1 ડિસેમ્બર. હાલમાં જ વિશ્વ એડ્સ દિવસની ઉજવણી, બરાબર, 1 ડિસેમ્બરે કરવામાં આવે છે. એડ્સ વિશે જાગૃતતા ફેલાવવા માટે દિવસ ઉજવાય છે. એડ્સ છે HIV નામના વાયરસના કારણે થતો એક રોગ છે. HIVની વાત કરીએ, બરાબર, તો એનું ફૂલ ફોર્મ થાય હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. એડ્સની વાત કરીએ તો એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, બરાબર, આ એડ્સનું ફૂલ ફોર્મ છે. HIV અને એડ્સ બંનેનો જે ફૂલ ફોર્મ છે યાદ રાખજો. HIV છે ને, બરાબર, એ વાયરસનું નામ છે જેના કારણે એડ્સ નામનો રોગ થાય છે. તો એડ્સ છે, બરાબર, એ એક પ્રકારનો રોગ છે અને જે વાયરસથી થાય છે એનું નામ છે HIV. બરાબર. બાકી થીમ છે ઓવરકમિંગ ડિસરપ્શન ટ્રાન્સફોર્મિંગ ધ એડ્સ રિસ્પોન્સ. ઓકે, 1988માં દિવસ પહેલીવાર ઉજવાયેલો છે. દિતવા નામના વાવાઝોડાના કારણે શ્રીલંકામાં મદદ કરવા માટે ભારતે કયું ઓપરેશન કર્યું છે? ગમે ત્યાં મદદની વાત આવે, બરાબર, ભારત સૌથી પહેલા પહોંચી જાય છે. બરાબર, તો આપણે ઘણા બધા મિશનો મદદ માટે કરેલા છે. ઓપરેશન બ્રહ્મા કરેલું છે, ઓપરેશન મિત્ર કરેલું છે, બરાબર, ઓપરેશન સિંધુ કર્યું છે. તો કોઈ પણ જગ્યાએ મદદની વાત આવે, ઇન્ડિયા હંમેશા આગળ હોય છે. બરાબર, તો મ્યાનમારમાં ભૂકંપ વખતે લગભગ જે ઓપરેશન હતું એનું નામ હતું બ્રહ્મા. બરાબર, તો એવી જ રીતે અહીંયા ઓપરેશન જે છે શ્રીલંકાની મદદ માટે, એનું નામ છે ઓપરેશન સાગરબંધુ. ઓપરેશન સી આપણો જવાબ થશે. આન્સર સી આપણો જવાબ છે. દિતવા નામનું વાવાઝોડું છે, શ્રીલંકામાં ભારે પૂર અને ભૂસ્ખલન આવ્યા એના કારણે ત્યારબાદ મદદ માટે ભારતે જે ઓપરેશન કર્યું એનું નામ છે ઓપરેશન સાગરબંધુ. ઓકે, આ વાવાઝોડું ક્યાં આવ્યું હતું? દિતવા નામનું વાવાઝોડું છે દક્ષિણ પશ્ચિમ બંગાળ ખાડીનું જે ક્ષેત્ર છે ત્યાં રચાયેલું છે ઉષ્ણ કટિબંધીય ચક્રવાત, એટલે કે ટ્રોપિકલ સાયક્લોન. બરાબર, આ દિતવા નામ વાવાઝોડા કોને આવ્યું? જો અરબ સાગર અને બંગાળની ખાડી તેમજ હિન્દ મહાસાગર, એટલે કે આ માની લો કે ભારતનો નકશો છે. બરાબર, ડ્રોઈંગ એટલું બધું સારું નથી, પણ તમે એવું માની લો કે અહીંયા જે છે એ કહેવાય અરબ સાગર. બરાબર, આ સાઈડ જે ક્ષેત્ર છે, બરાબર, અહીંયા બાંગ્લાદેશ ગણી લો, તો આ જે આખો ક્ષેત્ર છે એ છે બંગાળની ખાડી. બરાબર, તો બંગાળની ખાડી, અરબ સાગર ને અહીંયા હિન્દ મહાસાગર, ત્યાં જે પણ વાવાઝોડા આવે છે, બરાબર, તો એને જે નામ આપવામાં આવે છે, બરાબર, એના માટે 13 દેશો પાસેથી ટોટલ 13 નામ લીધા હતા. બરાબર, અને ટોટલ 169 થયા હતા. બરાબર, એ એપ્રિલ 2020ની વાત છે. બરાબર, આ વાત કરું છું એ. બરાબર, તો 13 દેશો પાસેથી 13 નામ લીધા હતા અને ટોટલ 169 છે. એને રોટેશન બેઝ ઉપર નામ આપવામાં આવે. જ્યારે આ બધા નામ પૂરા થઈ જાય ત્યારે ફરી પાછું નવું લિસ્ટ બહાર પાડવામાં આવે. શરૂઆતમાં જે નામ હતા, 8 દેશો પાસેથી 8 નામ લીધા હતા, એટલે ટોટલ 8 ગુણ્યા 8 એટલે 64 નામ હતા. એ 64નું રોટેશન પૂરું થયું પછી એપ્રિલ 2020માં 13 દેશો પાસેથી 13 નામ લઈને 169 નામ રહ્યા, એને રોટેશન બેઝ ઉપર નામ આપવામાં આવતા હોય છે વાવાઝોડાને. તો છેલ્લે જે નામ આપ્યું હતું એ દિતવા નામ આપ્યું હતું યમને. મતલબ કે યમન દ્વારા 13 નામ વાવાઝોડાને સિલેક્ટ કરવામાં આવ્યા, એમાંથી યમનનું આ નામ અત્યારે રોટેશન બેઝ ઉપર આવ્યું હતું. દિતવા નામ યમને આપ્યું હતું. રાહત મિશન માટે ભારતે જે છે વસ્તુ
શ્રીલંકામાં પહોંચાડવા માટે યુઝ કરી છે આઈએનએસ વિક્રાંત, આપણું એરક્રાફ્ટ કેરિયર, બરાબર. પછી આઈએનએસ ઉદયગીરીને મોકલેલું છે અને ઇન્ડિયન એરફોર્સનું C-130J વિમાન પણ મોકલેલું છે. આ ઓપરેશન છે, બરાબર, ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી એટલે કે પાડોશી મિત્ર સૌથી પહેલા, પાડોશી દેશ સૌથી પહેલા, નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને વિઝન મહાસાગર આ બંનેનું એક મજબૂત પ્રદર્શન કરશે. ઇન્ડિયન ઓશન રિજિયનમાં ફર્સ્ટ રિસ્પોન્ડર નેશન તરીકે પણ ભારત અત્યારે વિશ્વમાં પ્રસિદ્ધ થયું છે. ક્લિયર? એના પછીની વાત કરીએ તો 2026. હવે પહેલી વસ્તુ, આમાં ઘણા લોકો છે ડિસ્ક્રિપ્ટિવની અંદર છે, બરાબર, એ તમે આમાંથી ટોપિક ડિસ્ક્રિપ્ટિવમાં એડ કરી શકો, બરાબર. જેમ કે ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસીનું ઘણી વખત છે, બરાબર, ડિસ્ક્રિપ્ટિવમાં ક્વેશ્ચન પૂછ્યો હોય કે ભાઈ એક્સપ્લેન અબાઉટ ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી, મતલબ કે ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી છે એના વિશે થોડુંક માહિતી વિસ્તૃત આપો અથવા તો ટૂંકમાં એના વિશે ચર્ચા કરો. તો એમાં તમે આ વસ્તુ એડ કરી શકો, ઓપરેશન બ્રહ્મા, પછી અફઘાનિસ્તાનમાં જે મેડિકલ સામગ્રી પહોંચાડે છે ભારત, બરાબર, તો ઘણું બધું ફ્રીમાં દાન કરે છે પાડોશી મિત્ર નેપાળને, બાંગ્લાદેશને, એ બધું છે એ નેબરહુડ ફર્સ્ટ પોલિસીની અંદરનું તમે ડિસ્ક્રિપ્શનની અંદર એ વસ્તુ એડ કરી શકો, બરાબર. તો જે લોકો જીપીએસસીના ડિસ્ક્રિપ્ટિવના કરંટ અફેરની તૈયારી કરતા હોય છે તો એને ઘણી વખત છે, બરાબર, આપણા કરંટ અફેરમાં એટલું બધું ડિસ્ક્રિપ્શન નથી હોતું, બરાબર, પણ તમે તમારી જાતે આમાંથી શોર્ટ પોઈન્ટ છે એને થોડાક વિસ્તૃત ખેંચીને લઈ શકો છો, બરાબર. તો મારા પોઈન્ટ એવા હોય કે ટુ ધ પોઈન્ટ હોય ને સીધા તમને ગળે ઉતરી જાય, પણ જ્યારે જીપીએસસીમાં લખવાનું આવે ત્યારે આટલું ઇનફ નથી, એ હું પણ કહું છું તમને, અને તમને પણ ખબર હોવી જોઈએ, બરાબર. ખાલી આટલું લખી નાખો 4-5 મુદ્દા, એટલું જીપીએસસીમાં ઇનફ નથી ડિસ્ક્રિપ્ટિવ માટે, બરાબર. હા, જીપીએસસીની જે પ્રિલિમ્સ હોય છે એ ક્લાસ 1-2 લેવલની હોય ને એમાં પણ મારા ક્વેશ્ચન ઇનફ છે, બરાબર. હું તમને જેટલી માહિતી કરાવું છું જીપીએસસીની ક્લાસ 1-2ની પ્રિલિમ્સ સુધી ઇનફ છે, બરાબર. પણ ડિસ્ક્રિપ્ટિવ માટે આટલું ઇનફ નથી એ હું તમને કહી દઉં. ઘણા લોકોનો ગાઈડન્સ માટે ઘણી વખત મેસેજો આવતા હોય છે કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવમાં કઈ રીતે કરવું, તો ડિસ્ક્રિપ્ટિવમાં આનાથી થોડુંક ડેપમાં જવું પડે, થોડુંક નહીં ઘણું ડેપમાં જવું પડે, બરાબર. આ જસ્ટ તમને બેઝિક મુદ્દાઓ હોય છે કે જેના ઉપરથી એમસીક્યુ બની શકે, બરાબર. જ્યારે ડિસ્ક્રિપ્ટિવમાં જવાનું હોય ત્યારે તમે થોડા ઘણા પોઈન્ટ હજી આમાંથી તમારે ડીપમાં ઉતરવા પડે. ઇન્ટરનેશનલ ડે ઓફ વર્લ્ડ ઇન્ડિજિનસ વુમન એન્ડ ગર્લ્સ કઈ તારીખે ઉજવવામાં આવશે? ઇન્ટરનેશનલ ડે ઓફ ધ વર્લ્ડ્સ ઇન્ડિજિનસ વુમન એન્ડ ગર્લ્સ એટલે કે આદિવાસી મહિલા અને દીકરીની માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ એ કઈ તારીખે ઉજવાશે? એકચ્યુઅલમાં અત્યારે ઉજવાય નથી. 2025માં નવેમ્બર મહિનામાં આનું રિઝોલ્યુશન યુએનમાંથી પાસ થયું છે. હજી તો રિઝોલ્યુશન પાસ થયું છે. સૌથી પહેલી વાર ઉજવાશે ક્યારે? 2026માં. કઈ તારીખે? તો કે 5 સપ્ટેમ્બરે. 5 સપ્ટેમ્બરે બીજો કયો દિવસ હોય છે? મારો ફેવરેટ ટીચર્સ ડે, બરાબર, અને બીજું હોય છે લગભગ ચેરિટી દિવસ. ઓકે, તો આ યાદ રાખજો, બરાબર. 5 સપ્ટેમ્બરે હવે એક ડે વધારાનો એડ થયો છે, યુનાઇટેડ નેશન્સે એડ કર્યો છે. તો વર્લ્ડ્સ ઇન્ડિજિનસ વુમન એન્ડ ગર્લ્સ માટેનો ઇન્ટરનેશનલ ડે 5 સપ્ટેમ્બર ઉજવાશે. નવેમ્બરમાં પ્રસ્તાવ રજૂ થયો. પ્રસ્તાવ રજૂ કયા દેશે કર્યો? ઘણી વાર આ ક્વેશ્ચન હોય છે. જ્યારે પહેલી વખત આ દિવસ ઉજવાતો હોય ને ત્યારે દિવસની ઉજવણીનો પ્રસ્તાવ કયા દેશે રજૂ કર્યો એવું પૂછે તો આ બોલિવિયાએ રજૂ કર્યો છે, એ ધ્યાન રાખજો. અને 2026માં સૌથી પહેલી વાર થશે. આ દિવસનો ઉદ્દેશ શું છે? તો કે વિશ્વમાં આદિવાસી મહિલાઓ અને બાળકીઓ જે છે, બરાબર, એના હકોની સુરક્ષા સમીકરણનું પ્રોત્સાહન આપવું એનો મુખ્ય હેતુ છે. આદિવાસી સ્ત્રીઓ છે સમાજમાં સાંસ્કૃતિક પરંપરા અને પર્યાવરણ બચાવવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા પણ ભજવતી હોય છે. ચાલો ફટાફટ એક વખતના ક્વેશ્ચનો જોઈ લઈએ. આંતરરાષ્ટ્રીય જેગવાર દિવસ કઈ તારીખે ઉજવાયેલો? 29 નવેમ્બરે. ભારતે કયા દેશને હેલ્થ કેરને સપોર્ટ કરવા માટે 73 ટન જેટલી દવાઓ અને વેક્સિનો મોકલી છે? તો અફઘાનિસ્તાનને મોકલી છે. અગેન આ નેબરહુડ ફર્સ્ટ પોલિસીની અંદર તમે એડ કરી શકો છો. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળેથી ડીજીપી-આઈજીપી કોન્ફરન્સ સંમેલનનું અધ્યક્ષતા કરી છે? તો અધ્યક્ષતા છત્તીસગઢના રાયપુર ખાતેથી કરી છે. ગઈકાલે પણ વાત કરી હતી કે સંમેલન ક્યાંથી થયું હતું, તો આનું સંમેલન થયું હતું એ ક્યાંથી થયું હતું? છત્તીસગઢના રાયપુરમાંથી થયું હતું. પણ અહીંયા તમને એવું પણ પૂછે અધ્યક્ષતા કોણે કરી હતી, તો ક્વેશ્ચનમાં જ આવી ગયું મોદી સાહેબે કરી હતી. સામાજિક બદલાવ માટે આઈઆઈટી કયા આઈઆઈટી છે અને નવેમ્બર 25માં ઇમ્પેક્ટ રાઇઝ પહેલ શરૂ કરી છે? તો ઇમ્પેક્ટ રાઇઝ પહેલ આઈઆઈટી ખડગપુરે શરૂ કરી છે સામાજિક બદલાવ માટે.
હાલમાં જ કયા દેશે સુરક્ષા કારણોથી 10 મહિના માટે સ્વૈચ્છિક મિલિટરી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો ફ્રાન્સે 10 મહિનાની સ્વૈચ્છિક મિલિટરી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. મૂડીઝ પ્રમાણે 25-26માં ભારતનો જીડીપી દર શું રહેશે? ભારતનો જીડીપી દર રહેશે 7%. આવું હું નથી કહેતો, મૂડીઝ કહે છે. નેશનલ કોરલ રીફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એની સ્થાપના કયા સ્થળે થઈ? આંદામાન નિકોબારમાં સ્થાપના થઈ. મહિલા હત્યા કરનારને આજીવન કારાવાસની સજા આપતો ઐતિહાસિક કાયદો કયા દેશે પસાર કર્યો? આ ઇટલીએ કર્યો છે. ઇટલીના જે પ્રધાનમંત્રી છે જોર્જિયા મેલોની છે, એમને પણ યાદ રાખીશું. હાલમાં જ 25 થી 29ના કાર્યકાળ માટે યુનેસ્કોના કાર્યકારી બોર્ડની અંદર કયો દેશ ફરી વખત ચૂંટાયો? આપણો દેશ ભારત ફરી વખત ચૂંટાયો છે. બસ તો આ સાથે 2 ડિસેમ્બરને રજા આપી દઈએ. મળીશું 3 ડિસેમ્બરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.